ભાવનગરમાં નીટ પરીક્ષાના કથિત કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને કડક સુધારાની માંગ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે રજૂઆત કરાઈ. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી ઢબે આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. વિપુલભાઈ, આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, રાજકીય છે, સામાજિક છે, કેવી રીતના છે ને શું માંગ છે? આજનો કાર્યક્રમ છે બિન રાજકીય કાર્યક્રમ છે. દિલ્હીની અંદર નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર જે બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો, જીવલેણ હુમલા કરવામાં આવ્યા, એ અનુસંધાનમાં ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકો, સંવિધાન પ્રેમીઓ અને જે શિક્ષણ પ્રત્યે વફાદાર લોકો છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી રહ્યા છે. વિપુલભાઈ, શું માંગ શું છે તમારી? શું તમે કાર્યવાહી કરવા માંગો છો? અમારી માંગણીઓ છે કે જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એ વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ કરનાર છે એમને તત્કાલ ધરપકડ કરવામાં આવે. નિર્દોષ બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખૂબ જ ગંભીર છે. એ બાબતને ધ્યાનમાં રાખી અને ફરીવાર આવી ઘટના ન ઘટે એ માટે થઈ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. ફિરોઝ મલિક, ભાવનગર.